બીજો મુદ્દો, સફળ થવું છે? હા કે ના? કોને થવું છે? ઊંચી આંગળી કરો તો. ઓહો, લાઈન લાગી ગઈ સફળ થવાની. નીચે આંગળી રાખજો. તો સફળ થવું હોય તો ધ્યેય નક્કી થઈ ગયો. અત્યારે જો બધા ઘડીક થયું ને, આપણે 15-20 મિનિટ એટલે બધા ધ્યેય નક્કી કરી નાખ્યો. હવે તો છે ને મારે પોલીસ જ બનવું છે, મારે ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, પાયલોટ બનવું છે. તો એના માટે કંઈક બીજો પણ મુદ્દો હોય છે, જે સફળતાનો મંત્ર. જેનું શું છે સફળતાનો મંત્ર? તો સફળતાનો મંત્ર છે અથાગ પુરુષાર્થ, મહેનત. આપણે જો ધ્યેય બાંધી નાખ્યો, ટૂંકા ગાળાનો, લાંબા ગાળાનો, પણ એના માટે કઈ પ્રયત્ન કરશું તો કરવા જ પડશે, મહેનત કરવી જ પડશે. તો જ જિંદગીમાં તમારા ધ્યેયમાં હાંસલ કરી શકશો. તો મહેનત કેવી કેવી કરવાની છે? કોઈએ ન કર્યું હોય ને એવી કરી બતાવવાનું છે. અરે પરિણામ શક્ય છે જો ધારો તો, મહેનત કરો તો. ઘણા બધા ઉદાહરણ છે આની અંદર. તો કેવી મહેનત કરી છે, અને બાળકોના જ ઉદાહરણ છે. મારે અત્યારે નથી તમને જેક માની વાત કરવી, ધનાઢ્ય વ્યક્તિ, કે નથી મુકેશ અંબાણીની વાત કરવી. નાના બાળકોની જ વાત કરવી છે. શું છે? તો રેકોર્ડ બ્રેક, જે મેન થીમ ઉપર આપણે અહીંયા ભેગા થયા છીએ. તો રેકોર્ડ બ્રેક કરવા માટે શું કર્યું હોય? તો આજ સુધી જે કાર્ય કોઈએ ન કર્યું હોય તે આપણે શું કરવાનું છે? બોલો બોલો, કરી બતાવવાનું છે. તો કેવી રીતના કરી બતાવશું? તો આ એરિક વાઇનમેયર છે, જે પત્રની અંદર મહંત સ્વામીમાં જે આનો ઉલ્લેખ કર્યો છે. યુએસએ નો આ અંધ જન્મ થયો આ વ્યક્તિનો, એરિકનો. એને ટ્રેનિંગ લીધી, પણ સપનું શું હતું? જો ધ્યેય એક હતો કે મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવો છે. અંધ હતો એટલે જોયેલા કોઈને ચડી શકતા, વિચાર નથી કરી શકતા. અંધને આવો વિચાર આવે? તો આ એરિક નામના વ્યક્તિએ કર્યો, અને વિચાર કર્યો. એટલું નહીં, ટ્રેનિંગ શરૂ કર્યું, અથાગ પરિશ્રમ. અઠવાડિયાની 6 દિવસ રહીને એ માઉન્ટ એવરેસ્ટ જેવા હોય ને પહાડ, એવા ચડવાનો પ્રયત્ન કરે. બીજું, પ્રેક્ટિસ એટલે કેવી હદ? દરરોજની 7, 8, 10, 12 કલાક જેટલી. અંધ હતો ને પાસ, એ પા ભૂલતા નહીં. અને સમય આવ્યો 25 મે 2001 નો દિવસ, અને માઉન્ટ એવરેસ્ટ એને સર કર્યો. બીજું કે 2001માં સર કર્યો, બેઠે નથી રહ્યો આપણી ઘોડે કે મારે આ છે ને આ વર્ષમાં મારે 80% આવી જાય એટલે બસ, એટલે હજે 20 દિવસ બાકી છે. 80 ના 85-90% થાય. તો આને એરિકે શું નક્કી કર્યું કે મારે છે ને દુનિયાના જેટલા મોટા જે પર્વતો હોય ને 7 ખંડના, એ મારે સર કરવા છે. અને 2008 સુધીમાં આ એરિક ભાઈએ 7 ખંડની અંદર જેટલા ઊંચા પર્વતો હતા ને એ બધાય સર કરી નાખ્યા. અને બીજું, એને રેકોર્ડ બ્રેક કર્યો. હવે એરિક શું કહેશે કે મારી સફળતાનું રહસ્ય શું છે? યાદ રાખજો, આ બીજા મુદ્દાની અંદર એક્ટિવિટીમાં તમારે જવાબ દેવા પડશે. એટલે કયા વ્યક્તિની શું વાત થઈ છે છેલ્લે જવાબ દેવા પડશે તમારે જ. તે હું જવાબ દઈશ નહીં. તો આ શું કહેશે કે સતત મહેનત. અને જો મેં કીધું એમ 6 દિવસ એ મેં પર્વતો ચડવાની પ્રેક્ટિસ કરતો. અને યાદ રાખો બાળકો, સર્વોચ્ચ સફળતા કેનાથી? મહેનત કરવાથી જ મળે છે. સખત મહેનત, જેની કોઈ સીમા ન હોય. આગળ હવે મારી સાથે તમારે બોલવાનું છે. સફળતાનું રહસ્ય શું? જવાબ તમારે બોલવાનો છે. સફળતાનું રહસ્ય શું? મહેનત કરો, મહેનત. પણ કેવી મહેનત કરવાની છે? સતત મહેનત કરવાની છે, તો સફળ થશો. આગળ મહંત સ્વામી મહારાજે બીજા વ્યક્તિની વિશે વાત કરી છે, માર્ક ઇંગ્લિશ. ન્યુઝીલેન્ડનો વ્યક્તિ, પર્વતારોહક માર્ક ઇંગ્લિશ. બંને પગ જો છે એના આર્ટિફિશિયલ પગ છે. પગમાં ઈજા થઈ એક પગની અંદર. બીજું, એને ખોટો પગ રિપેરિંગ કરાવ્યો. પણ સપનું શું હતું? મારે માઉન્ટ એવરેસ્ટ સર કરવો છે. મહેનત શરૂ કરી, પગને રિપેર કર્યો, ચડવાનું શરૂ કર્યું. અને સમય આવ્યો 15 મે 2016 નો દિવસ હતો, અને એને સફળતા મેળવી.
અને રેકોર્ડ બ્રેક કર્યો. પગ નથી આ વ્યક્તિના. આ જે વ્યક્તિ જો માર્ક ઇંગ્લિશના પગ નથી તો પણ તો જો પગ વિના પણ એવરેજ સર કરવાનો વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો તો થઈ શકે. હું કહેશે સફળતાનું રહસ્ય એનું રેકોર્ડ બ્રેકનું કે અથાગ મહેનત. ઓલા શું કહેશે? સખત મહેનત. આ શું કહેશે? અથાગ મહેનત. એટલે વધારે મહેનત કરો તો ગમે એવો પરિસ્થિતિ આવે ને તોય તમે તમારું જે મુકામ હોય ને એની ઉપર પહોંચી શકો. કે હાર ત્યારે જ મળે છે જ્યારે તમે મહેનત છોડી હાર સ્વીકારી લો છો કે મારથી નહીં થાય, આ દાખલો મને આવડે જ નહીં, મેં ગયા વર્ષમાં ધ્યાન રાખ્યું જ નથી, અત્યારે મેં ભણાવ્યું ત્યારે હું વાતું કરતો હતો. તો આવા જો કારણો હશે ને તો તમારથી નહીં જ થાય, કારણ કે તમે આ છે ને હાર સ્વીકારી લીધી છે. જે વ્યક્તિ હાર સ્વીકારીને કોઈ દિન જ જીતી શકતો જિંદગીની અંદર, જિંદગી નહીં, વિદ્યાર્થી કાળમાં નહીં. તમે બધા વિદ્યાર્થીઓ છો. હવે બોલવાનું છે તમારે. સફળતાનું રહસ્ય શું? મહેનત કરો. મહેનત પણ કેવી મહેનત કરવાની છે? અથાગ મહેનત. પેલી આપણે જોયું હતું સખત મહેનત. આ ભાઈ શું કહેશે? અથાગ, જેની કોઈ સીમા નથી. સુનિલ ગાવસ્કર ભારતની ક્રિકેટ હિસ્ટ્રીની અંદર મહાન ઓપનિંગ બેટ્સમેનની જેની ગણના થતી હોય ને આ સુનિલ ગાવસ્કરની છે. અત્યારે તે કોમેન્ટ્રેટર છે, કરોડો રૂપિયા કોમેન્ટ્રી બોલવાના લે છે. બોલો, રમતો નથી ક્રિકેટ પણ બોલવાના કરોડો રૂપિયા લે છે. ઓપનિંગ બેટ્સમેનમાં આનું સર્વશ્રેષ્ઠ નામ આવે ભારતની અંદર. બીજું કે લિટલ માસ્ટર તરીકે ઓળખાય છે. પ્રશ્ન શું હતો? ઊંચાઈ નીચી. એ સમયમાં કેવું હતું? ફાસ્ટ બોલરો ઊંચા હતા, એટલી સ્પીડમાં દડો નાખે ને 140, 45, 50 કિલોમીટર પ્રતિ અવર્સ. આપણે ખાલી આમ જોવામાં રહીને તો દડો પાછળ વિકેટ કીપર પાસે વહી જાય. હવે દડો ફેસ કરવાનો, એને છક્કો ચોકો મારવાનો, કેવી પરિસ્થિતિ વિકરાળ. પણ તોય આને નક્કી કર્યું કે મારે ફાસ્ટ બોલર સામે મારે રન કરવા જ છે. અને જો રેકોર્ડ પણ બનાય, તમને દેખાય છે, રેકોર્ડ પણ કરી નાખ્યો. એને 10,000 રન કરનાર દુનિયાનો પ્રથમ ક્રિકેટર બન્યો. અને બીજું કે 34 સદી ફટકાવનાર વર્લ્ડ રેકોર્ડ ટેસ્ટ મેચની અંદર જે આવે ને 5 દિવસની, એની અંદર આ વ્યક્તિએ કર્યું કામ, સુનિલ ગાવસ્કરે. તો આ વ્યક્તિ વિશે પણ વાત થાય છે. પણ ક્યારે થયું? એ વ્યક્તિએ સંકલ્પ કર્યો કે મારે મહેનત કરવી છે. હું કહેશે સફળતાનું રહસ્ય? જે મહંત સ્વામીમાં જે પણ 3 શબ્દો લખેલા છે, ડિટર્મિનેશન. ડોક્ટર સ્વામી આના વિશે વાત કરે આ 3 મુદ્દા ઉપર. એટલે દ્રઢપણે ધારવું કે મારે આ કરવું જ છે. તમે અહીંયા બેઠા છો ને તો અહીંયા તો સંકલ્પ અત્યારે લો ને કે મારે આ બધું મને આવડવું જ પડે અને મારે આ પ્રમાણે વિદ્યાર્થી કાળમાં આગળ વધવું જ છે, તો તમે કરી શકો. પણ પહેલા શું કરવું પડે? ડિટર્મિનેશન. દ્રઢપણે ધારવું પડે. બીજું, ધારવાથી તો બધા ધારે જ છે, મારે તે કરોડો ને અબજોપતિ થઈ જવું કાલ સવારમાં. એમ થઈ જવાય છે? એમ ન થવાય. એના માટે ડેડિકેશન જોઈએ. ડેડિકેશન એટલે સખત મહેનત. સખત, સતત, અથાગ, ખૂટે નહીં કોઈ દે. એવી મહેનત જ્યારે થશે ને ત્યારે આપણે આગળ વધશું. છેલ્લે મહેનત તો થાય, સખત મહેનત થાય, પણ આજ હું 10 કલાક વાંચી નાખું અને પછી આવતા વર્ષે 10 કલાક વાંચું, થાય એમ? ન થાય. હું છે ને ભણું છું પણ એક દિવસ જ સ્કૂલમાં જવાનું, પછી આવતા વર્ષે આગલા ધોરણમાં જવાનું, પેલા નપાઈશ થાય. ખોટો એવો આત્મવિશ્વાસ રખાય નહીં. તો એના માટે શું જોવે? ડિસિપ્લિન, શિસ્ત. અરે 2 કલાક જ વાંચો, દરરોજ 2 કલાક વાંચો. 30 દિવસમાં 20 દિવસ વાંચો, 2 કલાક. 20 દુ 60, મહિનાની 60 કલાક. 10 મહિના કન્ટિન્યુ વાંચી, 6 દાન 60, 600 કલાક. હું નથી માનતો કોઈ વિષયમાં એક્સપર્ટીસ થવા માટે 110 કલાક આપો ને તો એ વિષયનું તમને આવડવા જ મળે 80%. પણ શિસ્ત રાખો ને તો 1 વર્ષની અંદર 600 કલાક એટલે કોઈ મહેનત આટલી ન કરે. ખાલી દરરોજની 2 કલાક જ વાંચવાનું ને એમ કીધું. વાયલી 5 કલાક રમવાનું તમતાર, પણ એ 2 કલાક કેવી હોવી પડે? શિસ્તવાળી હોવી પડે. યાદ રાખો બાળકો, સતત મહેનતનું પરિણામ ચોક્કસ મળે જ છે, આજ નહીં તો આવતીકાલ. પણ કેવી કરવાની? સખત.
શું કહેશે સફળતાનું રહસ્ય? મહેનત કરો, મહેનત, પણ કેવી મહેનત કરવાની? સખત કરો મહેનત. બીજા વૈજ્ઞાનિકની વાત કરવી છે જેનું નામ છે આલ્બર્ટ આઇન્સ્ટાઈન. દુનિયાનો મહાન વૈજ્ઞાનિક. અણુની શક્તિ શોધવા માટે 12 વર્ષની ઉંમર હતી ને, એટલે ધોરણ 7 એવરેજ ગણો એટલી. ધોરણ 7માં ભણતો હતો ને ત્યારથી એને એમ કે મારે અણુની શક્તિ કંઈક છે એવું મારે શોધવું છે. ત્યારથી તો એને મહેનત શરૂ કરી દીધી. એનામાં એક ગુણ મહત્વનો હતો, એક જે હતો એકાગ્રતાનો. એક સવાર હતી, સવારની અંદર તે કામ કરવા માટે તેના રૂમમાં ગયો. બપોર થયું તો ભોજન માટે એ બહારનો આવ્યો. રાત્રે પણ બહાર આવ્યો નહીં. એટલે કોઈ ઘરના વ્યક્તિએ ત્યાં કોફી એક મૂકી કપમાં, જ્યાં કામ કરતો હતો ત્યાં. હવે થોડાક સમય પછી મહેનત પૂરી કરી નાખી ને, અને 2-3 દિવસ પછી કપ લેવા પાછો ગયો. એમાં કોફીનો કપ હતો ને એમનામ હતો. બસ ભાઈએ પીધું હતું કંઈક. તો હું પીધું હતું, જે શાહીનો ખડીયો વાળી જે હતો ને કપ, એ આખો પી ગયો. કેટલી કામ કરવાની એનામાં એકાગ્રતા કે કોફીમાં એને સ્વાદ ય ન આવ્યો કે હાલે આ તો હું શાહી પીવું છું. શાહીન એટલે આપણે જે બોલપેનની અંદર આવે એ. તો આટલું જ્યારે એકાગ્ર મન હશે ને કામ કરવામાં, ત્યારે આપણે આગળ વધી શકશું. અને બીજું કે 16 વર્ષે તો એને સાપેક્ષવાદનો સિદ્ધાંત આપી દીધો. અને 26 વર્ષની ઉંમરે દુનિયાને E = mc², જો અહીંયા લખ્યું છે એ સૂત્ર આપીને દાખલા બધાને ગણતા કરી નાખ્યા. એન્જિનિયરમાં બધા આવે. તો જો ઉંમર કાંઈ મેટર નથી કરતી, પણ આપણી એકાગ્રતા કેવી છે ને એ મેટર કરે. હું કહે છે સફળતાનું રહસ્ય? એક વખત એને ઇન્ટરવ્યુ પૂછવામાં આવ્યું કે સફળતાનું રહસ્ય હું? 7 પગથિયા આપ્યા. ઘણી વખત વાત કરું છું આની. પેલું શું કીધું? સંકલ્પ કરો, એટલે ધ્યેય. પછી એનું આયોજન કરો, શ્રદ્ધા કરો, અને 4 વખત ભાઈ શ્રમને મહત્વ આપે છે. શ્રમ એટલે મહેનત. અત્યારે જેની વાત કરી છે આપણે બીજા મુદ્દામાં મોહન સ્વામી આજે આપ્યો એ સફળતાનું રહસ્ય શું છે? મહેનત. તો આને 60-70% ભાગ કોને આપ્યો છે? શ્રમને, એટલે મહેનતને. તો મારી સાથે તમારે બોલવાનું, સફળતાનું રહસ્ય શું? મહેનત કરો, મહેનત, પણ કેવી મહેનત? એકાગ્ર થઈને મહેનત. તો આવી રીતના મહેનત કરશું ને તો આગળ વધશું. આગળ એક બીજા બાળકની વાત કરવી છે, જે છે નામ છે બીથોવન. યુરોપનો પ્રસિદ્ધ સંગીતકાર. 5 વર્ષની ઉંમર હતી ને, KG1માં આપણી હોય, તમે આમાં જે KG1માં હોય ને ત્યારેથી તો જે ઓલું આવે ને વાયોલિન, એ વગાડતો થઈ ગયો. 13 વર્ષની ઉંમરે એ આર્ગોનો જે વાદ્ય આવે એ વગાડતો થઈ ગયો. 20 વર્ષની ઉંમર હતી ને ત્યારે તો એ સારામાં સારા સંગીતકારની જે ગણના થાય ને, જો બેટ દડે આપણે બધા રમી છીએ પણ આપણું નામ નથી આવતું. ક્રિકેટ બધા રમે પણ નામ કોના આવે? જે ત્યાં કામ કર્યું હોય વ્યવસ્થિત ઇન્ટરનેશનલ ક્ષેત્રે, અથવા તો ગમે IPLમાં, રણજી ટ્રોફીમાં. તો આને 20 વર્ષની ઉંમરે નામ આવી ગયું સારામાં સારા સંગીતકારનું. એટલું નહીં, ધીમે ધીમે એને કાનમાં બહેરાશ આવી ગઈ, આંગળીઓ કામ કરતી બંધ થઈ ગઈ. આ બીથોવનને જાડી આમ કાંઈ ફીલ ન થાય, ટચ કરે ને તો કાંઈ એમ થાય નહીં, પણ તોય આને મહેનત ન મૂકી કે એને પ્રેક્ટિસ શરૂ રાખી. અને 50 વર્ષે તો સંપૂર્ણ બહેરો થઈ ગયો આ બીથોવન. જો ચિત્ર દેખાય છે તમને. એને સિમ્ફની નામનું એક છે ને સંગીતની ભેટ આપી દુનિયાને. હવે જો આ તમે સર્ચ મારજો, આ તમે સંગીત સાંભળો ને તો તમે લાગણીઓમાં આવી જાઓ. અને ઘણા બધા દુનિયાના લોકોએ આને વખાણ્યું છે, અને બધાય દંગ રહી ગયું છે કે ઓહો આવું સંગીત આવે. એ શું કહે છે કે જ્યારે મરણ પથારીએ હોય ને ત્યારે મહેનત કરવાનું મૂકીશ નહીં, એવું એ કહે છે કે છેલ્લે હું મરણ પથારી હશું ને તો મહેનત કરવાની નહીં મૂકું. આ બીથોવન કહે છે, જે અંધ હતો. આગળ સફળતાનું રહસ્ય શું? તો અંત સુધી મહેનત. યાદ રાખજો બાળ મિત્રો, જીવનમાં અંત સુધી પુરુષાર્થ કરતા રહેવું એ જ સફળ વ્યક્તિની નિશાની છે. આ વર્ષે ટકા આવે, આવતા વર્ષે બંધ કરી નાખવી. ઘણા બધા જો ક્લાસની અંદર વિદ્યાર્થીઓ હોય છે 2 વર્ષ પહેલા બહુ હોશિયાર, પણ હવે એનું વેલ્યુ જે ડાઉન થઈ ગયું હોય. કારણ શું? એને આ નિયમ નથી પકડ્યા. અત્યારે જે આપણે અભ્યાસ કરવામાં આવ્યા છીએ. તો સફળતાનું રહસ્ય શું? મહેનત કરો, મહેનત, પણ કેવી મહેનત કરવાની છે? અંત સુધી મહેનત કરવાની છે, મૂકવાની નથી. ગમે એવી પરિસ્થિતિ થઈ જાય તો પણ
અને પ્રમુખ સ્વામી મહારાજ અત્યારે તમે જે મંદિરમાં આવ્યા છો સંસ્કારધામમાં, પ્રમુખ પાઠ સંસ્કારધામ, અહીંયાની પ્રતિષ્ઠા જે મૂર્તિ એ પ્રમુખ સ્વામી મહારાજના હસ્તે થઈ છે. તો ઈ શું કહે છે સફળતાનું? કે પુરુષાર્થ વત્તા પ્રાર્થના બરાબર સફળતા. પુરુષાર્થ કરો પણ સાથે સાથે પ્રાર્થના પણ કરો. પ્રાર્થના વિશેનો એક મુદ્દો જોવાનો જ છે આ સેશનની અંદર. સેશન 1 માં જ આવશે છેલ્લો, બહુ મહત્વનું છે. આગળ હવે આપણે એક એક્ટિવિટી કરવાની છે. એક્ટિવિટી કેવી? જે અત્યાર સુધી તમે બીજો મુદ્દો જે ભણ્યા છો ને એના તમારે જવાબ દેવાના છે. હવે જોવું કે તમે કેવા એકાગ્ર રહ્યા છો. તો ચલો એક્ટિવિટીમાં પહેલું, એરિક વાયન મેયરની સફળતાનું રહસ્ય કયું? કોને આવડે છે? ઊંચી આંગળી કરો. ખુશી. સખત કે સતત? સતત મહેનત. બીજું, માર્ક ઇંગ્લિશની સફળતાનું રહસ્ય? અથાગ મહેનત, કોઈ દે ખૂટવી ન પડે મહેનત. અને સુનિલ ગાવસ્કરની સફળતાનું રહસ્ય? અંત સુધી નહીં, સખત મહેનત, સતત નહીં, સખત મહેનત. આલ્બર્ટ આઇન્સ્ટાઈનની સફળતાનું રહસ્ય? આઇન્સ્ટાઈન, શાહીનો ખડિયો યાદ આવી જવું પડે. એકાગ્રતા. તો એકાગ્રતા રાખવાની. છેલ્લું, બીથોવનની સફળતાનું રહસ્ય? તો હવે આમાં આવે હમણાં જે બોલ્યા હતા ને, અંત સુધી, છેલ્લે સુધી પણ મહેનત શરૂ રાખવાની. તો આજે આપણે આજ પ્રતિજ્ઞા એક લેવાની છે. લેશો કે નહીં લો? એમ નામ સાંભળશો અને એમ નામ જોશો તો ક્યારે જીવનમાં ઉતારશો? તો એના માટે આપણે કંઈક મક્કમ રહેવું પડે, પ્રતિજ્ઞા લેવી. તો હું અહીંયા જેમ બોલું એમ તમારે બોલવાનું છે. હે મહારાજ, હે સ્વામી, હે મહંત સ્વામી મહારાજ, હું. હવે ટકા તમારે મનમાં ધારી લેવાના. ધારી લીધા? નક્કી કરું છું કે આ વર્ષે હું વાર્ષિક પરીક્ષામાં રેકોર્ડ બ્રેક પરિણામ લાવીશ. આ માટે હું દરરોજ ઓછામાં ઓછા, હવે ખાલી જગ્યા કલાક એટલે તમે જેટલી કલાક મહેનત કરવાનો હોય એટલું ધારી લેજો. વાર્ષિક પરીક્ષાની તૈયારી કરીશ. તે માટે આપ મને બળ, બુદ્ધિ અને શક્તિ આપજો. તો આગામી પરીક્ષામાં આપણે સારા ગુણ મળે અને પરિણામ આવે એવું બળ આપણને ભગવાન આપે એવી પ્રાર્થના.